બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સર તથા અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સર નાવ દ્વારા માર્ગદર્શન અને ગાઈડન્સ આપવામાં આવતું હોય છે। તે સંદર્ભમાં એલસીબી ટીમ આવા ગુનાઓ શોધવા માટે પ્રયત્નશીલ હતી। એમને સ્પષ્ટ બાતમી હકીકત મળી કે બગસરા ખાતે રહેતા અસલમભાઈ આમદભાઈ પબડા કે જેમના દ્વારા આવી પ્રવૃત્તિ આચરવામાં આવતી હોય છે અને ઘણા બધા બાઇક ચોરી કરવામાં આવ્યા છે। જેમની પૂછપરછ કરતા તેમને 8 બાઇક 2 રાજુલા પોલીસ સ્ટેશનના તથા બીજા 6 બાઇક બોટાદ, ગોંડલ અને જુનાગઢ આમ કુલ 4 જિલ્લાના 8 બાઇકની ચોરી કરેલ હોય તેમને પોલીસ સમક્ષ રજૂ કરતા હાલમાં તેમની ધરપકડ કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। આ સાથે જ આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે આવા બાઇકો ચોરીના કોઈ પણ પ્રકારના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વગર ગામડાના ખેડૂતોને સાદા કાગળ પર લખાણ કરીને વેચવામાં આવતા હોય છે, જે ખૂબ જ સસ્તા ભાવે મળતા હોય છે। આથી અમરેલી જિલ્લા પોલીસ વતી તમામ ગ્રામજનોને, ખેડૂતોને એક અપીલ કરવામાં આવે છે કે આવા લોભ લાલચમાં સસ્તા બાઇક ખરીદવા ન જોઈએ। ચોરીનો મુદ્દામાલ છે જે રાખવો પણ એક ગુનો બની શકે છે અને આ સાથે જ તમે કોઈ પણ લોભ લાલચમાં આવું કૃત્ય કરશો તો એ ભવિષ્યમાં તમે પણ આરોપી બની શકો છો। આથી આ પ્રકારનું કોઈ ઘટના ધ્યાને આવે તો જિલ્લા પોલીસને ધ્યાને દોરશો અને અમને તપાસમાં સપોર્ટ કરશો।